हेलो फ्रेंड्स, आज આપણે પ્રત્યાંકન એકમ અને જનીન એના વિશે અભ્યાસ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, પ્રત્યાંકન એકમ અને જનીન એટલે શું વિશે આપણે જોઈએ. થોડો ટોપિક તમને ભારે લાગશે, પરંતુ આપણે ઘણા બધા ઉદાહરણો એવા જોઈશું કે એને કારણે આપણને સરળ પડશે. અગાઉની થિયરીમાં આપણે જોયું કે ડીએનએની જે બંને શૃંખલા હોય એનું પ્રત્યાંકન આરએનએમાં થાય છે, ત્યારે ડીએનએની બે શૃંખલામાંથી ફક્ત એક જ શૃંખલાનું આરએનએમાં પ્રત્યાંકન થાય છે. જે શૃંખલાનું પ્રત્યાંકન થાય તેને આપણે ટેમ્પલેટ શૃંખલા કહીશું, અને બીજી જે ડીએનએની શૃંખલા હશે કે જેનું પ્રત્યાંકન થતું નથી એને આપણે કોડિંગ શૃંખલા કહીશું. જો કે ડીએનએની જે બીજી શૃંખલા છે જેનું ધ્રુવત્વ 5' થી 3' તરફ હોય એનું પ્રત્યાંકન થતું નથી, એને આપણે કોડિંગ શૃંખલા કહીએ છીએ. અને ડીએનએની જે શૃંખલાનું ધ્રુવત્વ 3' થી 5' તરફ હોય તો એવી શૃંખલાઓનું પ્રત્યાંકન થાય છે. હવે એ પ્રત્યાંકન સામાન્ય રીતે જોઈએ તો પ્રત્યાંકન ડીએનએમાંથી જ થવાનું છે. ડીએનએનો જ એવો ભાગ કે જેનું પ્રત્યાંકન આરએનએમાં થવાનું છે. એટલે પ્રત્યાંકન એકચ્યુઅલી થવાનું છે ડીએનએનું, અને ડીએનએનું પ્રત્યાંકન થઈને આરએનએ બનવાનો છે, બરાબર. અને એ જે જનીનો છે એને આપણે ડીએનએ જ કહીશું, બરાબર. તો આપણે જોઈએ, જનીન એ આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જનીન ડીએનએ પર સ્થિત હોય છે. એટલે આપણે જોયું કે ડીએનએની જે બે શૃંખલા છે, એક શૃંખલાનું ધ્રુવત્વ 3' થી 5' તરફ છે, અને બીજી શૃંખલાનું ધ્રુવત્વ 5' થી 3' તરફ છે. તો જે શૃંખલાનું ધ્રુવત્વ 3' થી 5' તરફ હોય એને આપણે ટેમ્પલેટ શૃંખલા કહીએ. અને એ જે ટેમ્પલેટ શૃંખલા છે એ એકચ્યુઅલી ભાગ તો ડીએનએનો જ છે. એટલે પ્રત્યાંકન માટેના જે જનીન છે એ ડીએનએ પર જ આવેલા છે, ડીએનએ જ છે. અને જે સામેની શૃંખલા છે એનું ધ્રુવત્વ 5' થી 3' તરફ છે, એને આપણે કોડિંગ શૃંખલા કહીશું. એનું કોડન એટલે કે પ્રત્યાંકન થતું નથી. ચાલો, જનીનને ડીએનએ અનુક્રમના શબ્દોમાં વ્યાખ્યાયિત કરવો મુશ્કેલ છે, બરાબર. ઓકે, ચાલો હવે આ જ લીટી પર ધ્યાન આપજો. ડીએનએનો અનુક્રમ કે જે ટ્રાન્સફર આરએનએ અથવા આરઆરએનએના અણુનું સંકેતન કરે છે તેનાથી પણ જનીન વ્યાખ્યાયિત થાય છે, બરાબર. એટલે હવે આપણે આ બાજુમાં લખેલું તેના પર ધ્યાન આપીશું કે ડીએનએ ડિપેન્ડ આરએનએ પોલિમરેઝ, એટલે કે ડીએનએ ટુ આરએનએ પોલિમરેઝ. એટલે એનો અર્થ ડીએનએ ડિપેન્ડ કરી આરએનએ બનાવે છે, તો એવા જે ઉત્સેચક છે એને આરએનએ પોલિમરેઝ ઉત્સેચક કહે છે. અને ડીએનએનો એવો જે ખંડ કે જેનું પોલીપેપ્ટાઇડનું કોડિંગ કરે છે, બરાબર. કોડિંગ મેં તમને કીધું કે જેના પર 3' થી 5' તરફ ધ્રુવત્વ છે, અને એવો જે ખંડ, દાખલા તરીકે આ એક ખંડ થયો, તો એ ખંડના જે ભાગોમાં જે જનીનો આવેલા છે એ ખંડ, ડીએનએનો જો આ ખંડ એ પોલીપેપ્ટાઇડનું કોડિંગ કરે છે, અને કોડિંગ કરીને એનાથી મેસેન્જર આરએનએ નિર્માણ થાય છે, બરાબર. અને આરએનએ નિર્માણ થાય જે આગળ જઈને પ્રોટીન બનાવે છે. તો એ એટલો જે ભાગ છે કે જેનું ડીએનએનો એટલો ભાગ, સમજો, ડીએનએનો એવો ખંડ કે જેનું કોડિંગ થાય છે, ડીએનએનો એવો ખંડ કે જેના પોલીપેપ્ટાઇડનું, ડીએનએના ખંડ ઉપર એકચ્યુઅલી પોલીપેપ્ટાઇડ જ છે, કેમ કે આપણને ખબર છે કે ડીએનએનો અણુ એ પોલીપેપ્ટાઇડ જ છે એક પ્રકારનો. તો ડીએનએનો ખંડ કે જે પોલીપેપ્ટાઇડનું કોડિંગ કરે છે, સંકેતન કરે છે, કોડિંગ મીન્સ સંકેતન કરે છે, જેને આપણે સિસ્ટ્રોન કહીએ છીએ, જે આગળ જઈને એમિનો એસિડ અને પ્રોટીન બનાવે છે, બરાબર. ઓકે, તો ડીએનએનો એવો ખંડ કે જે પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરે છે, એટલે કે કોડિંગ કરે છે, જેનાથી આગળ જઈને એમિનો એસિડ અને પ્રોટીનનું નિર્માણ થાય છે, તો એવા ભાગને આપણે સિસ્ટ્રોન કહીએ છીએ. હવે સિસ્ટ્રોનિકના બે ભાગો છે, એક તો મોનોસિસ્ટોનિક અને બીજો પોલિસિસ્ટોનિક.
સામાન્ય રીતે સુકોષ કેન્દ્રની અંદર મોનોસિસ્ટોનિક છે અને આદિકોષ કેન્દ્રની અંદર પોલિસિસ્ટોનિક છે. એને આપણે ઉદાહરણથી સમજીએ. સુકોષ કેન્દ્ર એટલે યુકેરિયોટા અને આદિકોષ કેન્દ્ર એટલે પ્રોકેરિયોટા. આપણે બધા સુકોષ કેન્દ્રમાં આવીએ છીએ. તો એની અંદર મોનોસિસ્ટોનિક એટલે સિમ્પલ આપણે એક ઉદાહરણ જોઈએ, એની સાથે કનેક્ટ કરવાનું છે આપણે. સપોઝ આપણી ઘરે ઘણી બધી સ્વિચ છે, બરાબર, અને ઘણા બધા આપણી ઘરે બલ્બ છે અને પંખા પણ છે. તો આપણે સ્વિચ આપણી પાસે ઘણી બધી છે, તો દરેક બલ્બ અથવા દરેક પંખા માટે આપણે અલગ અલગ સ્વિચ વાપરીશું. બરાબર, સમજ પડતી છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણી ઘરે પંખા કે બલ્બ આ બધી વસ્તુ છે અને સ્વિચની સંખ્યા પણ વધારે છે, તો આપણે દરેક વસ્તુને અલગ અલગ સ્વિચથી ચાલુ કરીશું અથવા તો એને એ રીતે કનેક્ટ કરીશું. બરાબર, હવે આની સાથે જોડીએ. મોનોસિસ્ટોનિક એટલે કે દરેક ભાગથી અલગ પ્રકારનો પ્રોટીન બને છે, દરેક સંકેતથી અલગ પ્રકારનો પ્રોટીન બને, તો એને આપણે મોનોસિસ્ટોનિક કહીએ છીએ. હવે આપણે પોલિસિસ્ટોનિક સમજીએ. તો આપણી પાસે બલ્બ છે, પંખો છે, ઘણી બધી વસ્તુ છે, પણ સ્વિચની સંખ્યા ઓછી છે. બરાબર, સ્વિચની સંખ્યા ઓછી, તો આપણે એક સ્વિચથી 2 કે 3 બલ્બનું કનેક્શન કરીશું. એટલે એક સ્વિચથી 2 કે 3 બલ્બ સાથે સળગે એવી રીતનું સિસ્ટમ કરીશું. તો એને આપણે પોલિસિસ્ટોનિક કહીશું. કે એક જ જનીન છે, એને આધારે 2 કે 3 પ્રકારના પ્રોટીનનું નિર્માણ થતું હોય, તો એને આપણે પોલિસિસ્ટોનિક કહીશું. બરાબર, તેને આપણે પોલિસિસ્ટોનિક કહીશું. મોનોસિસ્ટોનિક એટલે કે દરેક જનીનથી અલગ અલગ પ્રોટીનનું નિર્માણ થાય છે. દાખલા તરીકે સુકોષ કેન્દ્રની અંદર મોનોસિસ્ટોનિક સિસ્ટમ જોવા મળે છે. અને પોલિસિસ્ટોનિકમાં આપણે જોયું તેમ આપણી પાસે સ્વિચ ઓછી છે પણ બલ્બ અને પંખાનું પ્રમાણ વધારે છે, તો 3 બલ્બ આપણે એક જ સ્વિચથી ચાલુ થાય એ રીતનું સેટિંગ કરીશું. બરાબર, તેવી જ વસ્તુ આદિકોષ કેન્દ્રની અંદર છે કે પોલિસિસ્ટોનિકની અંદર. બરાબર, હવે જોઈએ પોલિસિસ્ટોનિકની અંદર મોટે ભાગે બેક્ટેરિયા અને આદિકોષ કેન્દ્રમાં આ સિસ્ટમ જોવા મળે છે. એટલે કે એક જ જનીનથી ઘણા બધા પ્રોટીનનું નિર્માણ થતું હોય. દાખલા તરીકે આપણે લેક ઓપેરનમાં જોવાના છે, એક સ્ટ્રક્ચરલ જીનથી ઘણા બધા પ્રોટીન સક્રિયતા થાય, ઘણા બધા પ્રોટીનનું નિર્માણ થતું હોય, તો એને આપણે પોલિસિસ્ટોનિક કહીશું. બરાબર, ઓકે. કારણ કે યુકેરિયોટા એ સુકોષ કેન્દ્ર છે, એની અંદર મોનોસિસ્ટોનિક. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને આ બે વચ્ચે ડિફરન્સીસ સમજ પડ્યો હશે. બરાબર, મોનોસિસ્ટોનિક એટલે એક જનીનથી એક જ પ્રકારનું પ્રોટીન બને, જ્યારે પોલિસિસ્ટોનિક એટલે એક જ કોડિંગ એટલે અથવા તો એક જ જનીનોથી ઘણા બધા પ્રોટીન બને, તો એને આપણે પોલિસિસ્ટોનિક કહીશું. બરાબર, એટલે સિમ્પલ કે એક સિક્વન્સથી ઘણા બધા પ્રોટીન બને, તો એ પોલિસિસ્ટોનિક છે. અને એક સિક્વન્સથી એક જ પ્રોટીન બનતું હોય, તો એ મોનોસિસ્ટોનિક છે. મોનોસિસ્ટોનિક સુકોષ કેન્દ્રમાં જોવા મળે અને પોલિસિસ્ટોનિક આદિકોષ કેન્દ્રમાં જોવા મળે છે. હવે સુકોષ કેન્દ્રમાં મોનોસિસ્ટોનિક બંધારણીય જનીન જોવા મળે, તો એમાં પણ કેટલીક વિક્ષેપિત એટલે કે કોડિંગ શૃંખલા જોવા મળે છે. બરાબર, હવે સુકોષ કેન્દ્રમાં જનીન વિભાજિત હોય છે. કોડિંગ એટલે કે જેટલો ભાગ અભિવ્યક્ત થતો હોય એને આપણે એક્ઝોન્સ કહીએ, અને જે ભાગ અભિવ્યક્ત થતો નથી એને આપણે ઇન્ટ્રોન્સ કહીએ છીએ. બરાબર, દાખલા તરીકે આપણે આ જોઈએ તો એક જનીન છે. બરાબર, ઓકે. આ બીજું, આ એક ક્રમ આપણે જોઈએ તો આ જે ભાગ છે અભિવ્યક્ત થાય છે, એટલે કે એનું આરએનએમાં અભિવ્યક્ત થાય છે, એટલે કે કોડિંગ થાય છે. તો જે ભાગ અભિવ્યક્ત થાય છે અને આરએનએમાં કોડિંગ થતું હોય, તો એને આપણે એક્ઝોન્સ કહીશું. બરાબર, હવે આ જે ભાગ છે એનું અભિવ્યક્ત થતું નથી, એટલે કે આરએનએમાં કોડિંગ થતું નથી, તો એને આપણે ઇન્ટ્રોન્સ કહીશું. બરાબર, ત્યાર પછી આ જે ભાગ છે એ અભિવ્યક્ત થાય, એને આપણે એક્ઝોન્સ કહીશું. આ
અભિવ્યક્ત થતું નથી એટલે ઇન્ટ્રોન્સ. હવે જો સપોઝ આ જે બંને ભાગો છે એ ડીએનએમાં છે, હવે એનાથી આરએનએમાં જશે તો ફક્ત કોણ આવશે? ફક્ત એક્ઝોન્સ આવશે, કારણ કે ઇન્ટ્રોન્સ તો અભિવ્યક્ત થતા નથી. એટલે જેટલું અભિવ્યક્ત થાય એટલું જ આરએનએમાં આવશે. એટલે આરએનએમાં ઇન્ટ્રોન્સ જોવા મળતા નથી, કારણ કે ડીએનએમાં જે ઇન્ટ્રોન્સ છે એ તો આરએનએમાં અભિવ્યક્ત જ થતા નથી, અને જે એક્ઝોન્સ છે એ જ આરએનએમાં અભિવ્યક્ત થાય છે. એટલે અહીં વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે જ્યારે ડીએનએમાં કોડિંગમાં જે ભાગ અભિવ્યક્ત થતો હોય એને એક્ઝોન્સ કહીએ છીએ, જે ભાગ અભિવ્યક્ત થતો નથી એને આપણે ઇન્ટ્રોન્સ કહીએ છીએ. હવે જે ભાગ અભિવ્યક્ત જ થતો નથી તો એ ભાગ આરએનએમાં આવશે જ નહીં, અને અભિવ્યક્ત થતો છે એ જ ભાગ આરએનએમાં આવશે. એટલે આરએનએની અંદર ફક્ત એક્ઝોન્સ આવશે. બરાબર. હવે અહીંયા જોઈએ આપણે, એક્ઝોન્સ એ ઇન્ટ્રોન્સ દ્વારા વિક્ષેપિત થાય છે. એટલે કે ઇન્ટ્રોન્સ અથવા મધ્યવર્તી અનુક્રમ પરિપક્વ પામેલા આરએનએમાં જોવા મળતા નથી. એટલે સિમ્પલ, સમજ પડી ગઈ હશે. ફક્ત આરએનએમાં કોણ જોવા મળશે? એક્ઝોન્સ જોવા મળશે. ઇન્ટ્રોન્સ જોવા જ મળવાના નથી, કારણ કે ઇન્ટ્રોન્સ જે છે એ અભિવ્યક્ત થતા નથી, અને ઇન્ટ્રોન્સ જો અભિવ્યક્ત થતા નથી તો એ આરએનએમાં જોવા મળવાના નથી. બરાબર. ઓકે. ડીએનએના ખંડના અર્થમાં વિભાજિત જનીન વ્યવસ્થા એ જનીનની વ્યાખ્યાને જટિલ બનાવે છે. લક્ષણોની આનુવંશિકતા પણ બંધારણીય જનીનના પ્રમોટર અને નિયામક અનુક્રમ દ્વારા અસર પામે છે. આથી ક્યારેક નિયામક અનુક્રમને હળવાશથી આપણે નિયામકી જનીન તરીકે ઓળખીએ છીએ. બરાબર. તેમ છતાં અનુક્રમે કોઈ પણ આરએનએ અથવા પ્રોટીનનું સંકેતન કરતા નથી. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીં કેટલીક માહિતીઓ મેં જે લખેલી છે એના પર ધ્યાન આપજો. આપણે જે સમજ્યા છે એ જ વસ્તુ અહીં લખેલી છે કે યુકેરિયોટામાં અલગ અલગ સ્વિચ હોય છે. દાખલા તરીકે પંખો એક છે, ડીએનએ પણ એક છે, તો સ્વિચ અલગ અલગ છે, તો અલગ અલગ સ્વિચ હોય તો અલગ અલગ પ્રોટીન બને. બરાબર. પરંતુ પ્રોકેરિયોટા એટલે આદિકોષ કેન્દ્રમાં ઓછા સ્વિચ છે, એટલે એક સ્વિચથી ઘણા બધા પ્રોટીન બને. બરાબર. જ્યારે યુકેરિયોટામાં અલગ અલગ સ્વિચથી અલગ અલગ પ્રોટીન બને, જ્યારે પ્રોકેરિયોટામાં એક જ સ્વિચ દબાવવાથી ઘણા બધા પ્રોટીન બને, જે આપણે લેક ઓપેરોનમાં શીખવાના છે. પણ લેક ઓપેરોન સિદ્ધાંત જે છે એ આપણો પરીક્ષામાંથી નીકળી ગયેલો છે, પણ તેમ છતાં આપણે એને સમજવાની કોશિશ કરીશું. તો આ જે બંને સિસ્ટમ છે એને મોનોસિસ્ટોનિક અને પોલિસિસ્ટોનિક કહેશું. મોનોસિસ્ટોનિક એ યુકેરિયોટામાં જોવા મળે છે, અને પોલિસિસ્ટોનિક એ પ્રોકેરિયોટામાં જોવા મળે છે. તો આ આપણે પ્રત્યાંકન જનીન અને ડીએનએ વિશે માહિતી મેળવી.